ઘણી લાગણી આપી હું લખજું એ પહેલા જેણે મને 100 આંગળી આપી એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે ઉપસ્થિત ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા આદરણીય ગુરુજનો તેમજ તમામ વડીલો, બેલડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ઋતુવાના શત શત વંદન. લહેર લહેરના પ્રવાહો અલગ છે, પીગળતો પડે પણ કિનારો અલગ છે, સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યના લલાટો અલગ છે, ગુલો ગુલ અલગ છે, બહારો અલગ છે, નજર પડે ત્યાં નજરો અલગ છે. અણુમાંથી સર્જન થયું આ બધું પણ ગગનમાં સિતારે સિતારો અલગ છે. 21મી સદી એ વિજ્ઞાનની સદી, 21મી સદી એ વિજ્ઞાનની સદી, પણ સાથે એવું નથી લાગતું 21મી સદી એ થોડી જાગૃતતાની સદી પણ થવું જોઈએ. પ્રાચીન કાળમાં કેટલાક અંતરોથી ઉજાગર આ ભારત વર્ષનો ઇતિહાસ જો સુવર્ણકાળ હોય તો આજે કયા કારણો સર્જાયા છે કે સુવર્ણકાળની વાત તો દૂર રહી પણ આપણો દેશ એક વિકસિત દેશ પણ નથી. શા માટે? કદાચ આ અણીશુદ્ધ સંસ્કૃતિને વિદેશી વાયરાઓની એવી તે નજર લાગી છે કે આપણી પ્રજા જોઈએ પશ્ચિમ સંસ્કૃતિને આકર્ષિત થાય છે, એની રહેણી કહેણી રીતિ રિવાજો અનુસરવા માંગે છે. પછી બસ આમ જ દર વર્ષે જ્યારે સ્વતંત્ર દિવસ આવે ત્યારે આપણે બધા ગર્વથી કહીએ છીએ કે અમે આઝાદ થયા છે ને આજે 77 વર્ષ પૂરા થયા, પણ આમ જોવા જઈએ તો હજુ આપણે ગુલામ જ છીએ. વિદેશી પ્રજા તો આવીને ચાલી ગઈ પણ તેનો સુવાસ હજુ આપણી સંસ્કૃતિમાં ક્યાંક દેખાય છે. આજે જ્યારે આ વાત થાય ને કદાચ મને મેઘાણીજી સમજાવે ને આપ સૌથી કહેવાની ઈચ્છા થાય કે સત્તાની અમોલ જલધારા કે રીસવાલ ઘોડા ગંગાની કાજ આજ કાસલા પસારે ગરીબોમાં અંત મુક્ત ગરીબોમાં લાલ રક્ત સત્તા ભક્ત આજ સોસે કરી ભારે બહુદિના સત્ય સિયા જીવન નિર્વીય થયા બંધુત્વે થયા પ્રાણ નવરસ ન માગે. જાગો જાગો ગુલામ આવી પોસ્યા મુકામ ઇન્સાફી તખ્ત પર કરાર કાલે જાગે તેવા જાતિનો દંડ દોર કાલ જાગે. આજે જ્યારે આ વિશ્વ પવન બનતા વેગે દોડી રહ્યું છે, જ્યારે આ ઝડપને આપણે ઝીલી નથી શક્યા, આપણે સમય સાથે યોગ્ય પરિવર્તન સાધી નથી શક્યા. નો ડાઉટ આપણી પાસે એક સૌથી મોટું યુવાધન છે, એ યુવાધન પાસે નોલેજ પણ છે, પણ એ નોલેજનો ક્યાં કઈ જગ્યાએ ને કેવી રીતે ઉપયોગ કરવો બસ આની જ આવડત નથી. આપણી મેન્ટાલિટી કંઈક આવા પ્રકારની છે, આપણે કોઈ વસ્તુને એક્સપ્રેસ કરી લઈએ છીએ, કાંઈ પણ તેમાં નવું ઇન્વેન્ટ થયું, તેમાં શું નવું ઇન્વેન્ટ થશે કે તેમાં શું નવું ઇન્વેન્ટ થઈ શકશે, બસ આનો આપણે વિચાર જ નથી કરતા. આનું તમને એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત જણાવું. વિદેશી પ્રજાની વિચારસરણી કંઈક આવા પ્રકારની છે, જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, પણ જો એ નથી કરી શકતો તો હું ચોક્કસ કરીશ. એની સામે આપણી વિચારસરણી જો એ કરી શકે છે તો તેને કરવા દો, જો એ કરી શકે છે તો તેને કરવા દો, પણ જો એ નથી કરી શકતો તો હું કાંઈ થોડો જંજપોટ છું, બરોબર ને? આ વિચારસરણીને ક્યારેક તો જો આ વિચારસરણીને બદલીને કાંઈક નવું જોશો તો નવું દેખાશે, કાંઈક નવું જોશો તો નવું દેખાશે, કાંઈક નવું વિચારશો તો નવું થશે. કેમ કે આ તો નજરોનો ખેલ છે ને નજરિયાની વાત છે. જિંદગી છે બુરા છે પલભરની રોશની પણ સાદગીની રાત છે. જીવો તો ક્ષણ પણ વધી પડે બાકી જિંદગીમાં પણ ઘાત છે, જીવો તો ક્ષણ પણ વધી પડે બાકી જિંદગીમાં પણ ઘાત છે. કેમ કે આ તો નજરોનો ખેલ છે ને નજરિયાની વાત છે. બસ આજ નજરિયો નવા દૃષ્ટિકોણ માટે સૌથી મહત્વનું પાસું એ છે શિક્ષણ. આજે તો દરેક વ્યક્તિ એવું ઈચ્છે ને કે કોઈ પણ સમાજ, કોઈ પણ દેશ કે સમગ્ર વિશ્વના લોકો પોતાનું મવાદાર અને પ્રતિષ્ઠાભર્યું સ્થાન મેળવે એના માટે શિક્ષણ હોવું અત્યંત જરૂરી છે. આજે આપણી પાસે ક્ષમતા છે દુનિયાને કદમથી કદમ મિલાવવાની, નહીં પણ બે કદમ આગળ વધવાની પણ શક્તિ છે. सिर्फ सूरज निकलने से अंधेरे नहीं मिटते, सिर्फ सूरज निकलने से अंधेरे नहीं मिटते, मौज आंखें भी खोलनी पड़ती है रोशनी के लिए. આ એક નવી વિચારસરણી, નવો અભિગમ, આ દ્રષ્ટિને પણ વાત કંઈક અનોખી લાગે છે. નથી ફૂલોની વાત સતા મહેક લાગે છે, નથી ફૂલોની વાત સતા મહેક લાગે છે. આ સૃષ્ટિ પર સવાયેલા વ્યાપક અંધકાર છતાં હૃદયમાં અદ્ભુત પ્રકાશ લાગે છે. જિંદગી ભલે કેવળ એક રાત, જિંદગી ભલે કેવળ એક રાત, પ્રભાતનો સંસ્કાર જરૂર લાગે છે. શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત નથી.
કદાચ એટલે જ આ શિક્ષણ હોવું આટલું જરૂરી છે. ત્યારે જ આ દેશને મળે શ્રેષ્ઠ પ્રજાશક્તિ. ત્યારે જ આ દેશને મળે શ્રેષ્ઠ પ્રજાશક્તિ. એવું નથી કે આપણા દેશમાં શિક્ષણ નથી. આપણા દેશમાં શિક્ષણ ન મેળવનાર કરતાં શિક્ષણ મેળવનારની સંખ્યા વધુ છે. આજે પણ મોટા ભાગની સમસ્યા એ છે કે જેટલું મળે છે તેટલું ઓછું લાગે છે. ધ્યાન રાખજો, ફેસિલિટીની વાત કરું છું, નથી કે નહીં કે નોલેજની. આનું હું તમને એક ઉદાહરણ બતાવું. ક્લાસમાં 3 પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે. એક ભણવા વાળો, બીજો ગુમસુમ બેસવા વાળો અને ત્રીજો જેને કસમ જ ખાધી છે કે નથી ભણવું કે નથી કોઈને ભણવા દેવું. અહીં મંચ પર બેઠેલી દરેક વ્યક્તિ એવું વિચારે ને કે દેશની ઉન્નતિ એ જ મારી ઉન્નતિ, દેશનો વિકાસ એ જ મારો વિકાસ. આપણો દેશ વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવી શકે એમ છે. આજે આપણે એક નાનો એવો ઝબકારો, હૃદયમાં એક નાનો એવો ઝબકારો થઈ ગયો ને આ વિશાળ મસાલમાં ફેરવાશે સમગ્ર સૂર્યની શક્તિ પણ ઝાંખી પાડી શકે છે. એટલું તે જહીની પ્રજામાં છે. ખંત ખુમારે શતશતી સૌરવોની ભૂમિ છે. અહીંની પ્રજાને આગળ વધવામાં કહેવું ન પડે. આ તો એ પ્રજા છે કે સ્વયં સમજે ને ગર્વથી વિશ્વને કહે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. થોડા મુંજાઈ મનમાં મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. થોડા મુંજાઈ મનમાં મરી જવાના. સ્વયં વિકાસ સ્વયં વિનાશ, સ્વયં વિકાસ સ્વયં વિનાશ. સ્વયં ખીલવાના, સ્વયં ખરી જવાના. સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી કે ઠરિયા ઠરી જવાના. અંતમાં હું ભારત માટે મારી ભૂમિ માટે એટલું જ કહીશ. માટીમાં હું જન્મીશું, માટીમાં હું જીવીશ, માટીને હું જીવાડીશ, આ માટીને હું ઉગાડીશ. આ માટી મારી કાયા, આ માટી મારી માયા. આ માટીમાં થઈ માટી, આ માટીમાં હું ભરીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.